તુલા રાશિના લોકોને કોઈ ટેકો ન આપે ત્યારે પણ ભગવાન તમારી સાથે છે, તે તમારી સાથે છે. દરેક પ્રાર્થના અને યોગ્ય સમયે સાંભળે છે. એનો જવાબ છે કે ધીરજ રાખો અને તમારું કામ કરો. રહો અને વિશ્વાસ ન ગુમાવો, કારણ કે ભગવાન પાસે છે યોજના હંમેશા તમારા ભલા માટે હોય છે. જે કંઈ થાય તેમાં ભગવાનના આશીર્વાદ તે છુપાયેલું છે. નમસ્તે મિત્રો બધાને. અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે ચેનલ પરના મિત્રો. હું તમને બધું કહી દઉં છું. જો હું મારા સન્માનનું બલિદાન આપવાની હિંમત કરીશ તો મને સાંકળોમાં બાંધવામાં આવશે. જો તમે ક્યૂટ છો તો આ વિડિયો શરૂઆતથી જ જુઓ. મિત્રો, અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે દુશ્મને કંઈક આવું જ કાવતરું ઘડ્યું હતું જ્યાં તમે ખરાબ રીતે ફસાઈ જશો. હા મિત્રો, પણ આગામી 48માં આ ઘડીનો સમય ખૂબ જ શુભ છે અને હા મિત્રો, યશ નસીબદાર રહેશે. ગ્રહોના ગોચરનો ટેકો ખૂબ જ છે, તે વધુ અસરકારક છે. તેથી જ મિત્રો, આ તમારે તકનો લાભ લેવો પડશે અને બીજી બાજુ એકંદરે તમારે તમારા દુશ્મનોથી પણ પોતાને બચાવવું પડશે. તો આ વિડિયો તમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. નસીબદાર અને મહત્વપૂર્ણ છે, તેથી તે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે. ભક્તોને આ વિડિયો સૌથી પહેલા ગમ્યો? કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને 3 વાર જય માતા દી લખો, જેથી આપ સૌને માતા રાણીના સીધા આશીર્વાદ તમારા આખા પરિવારને તે મળશે. જીવનનું ચક્ર બદલાઈ ગયું છે અને હવે તમારા જીવનમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. તમારા દુશ્મનોના ખરાબ દિવસો હવે પૂરા થઈ ગયા છે. હા મિત્રો, એવા લોકો છે જે તમને ફસાવશે, જે તમારી વિરુદ્ધ કાવતરું ઘડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમનો ખેલ હવે ખતમ થવાનો હતો. તમે આ બધું તમારી પોતાની આંખોથી જોઈ શકશો. હું મજાક નથી કરી રહ્યો, મારા શબ્દો છે. આ લેખમાં હું તમને જે વાતો કહેવા જઈ રહ્યો છું તે 100% સાચી છે. હું તમને જ્યોતિષ કાર્યક્રમમાં જણાવવા જઈ રહ્યો છું, તેમને સાંભળીને તમારા રૂંવાડા ઉડી જશે. હું તમને આની ખાતરી આપું છું. મિત્રો, તમે તમારા જીવનમાં સારા અને ખરાબ સમય જોયા છે. મેં બંને સમય જોયા છે. જ્યારે સમય સારો હતો, તમારી પાસે સંપત્તિ, આરામ અને સગા સંબંધીઓ હતા. હું તમારી આસપાસ ફરતો હતો, પણ તરત જ ખરાબ સમય એ સગાઓ પર સૌથી પહેલા આવે છે. મેં તારાથી અંતર રાખવાનું શરૂ કર્યું. આ જીવનનું કડવું સત્ય છે. સત્ય એ છે કે તમારા જીવનમાં તમારી પાસે છે મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, પણ મેં ક્યારે કોઈને છેતર્યા નથી કે કોઈનું ખોટું કર્યું નથી. કમાવવાના રસ્તાઓ પણ મિત્રો, આ દુનિયા તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહી છે. ઘણા લોકો છે, કેટલાક તમારા છે, હું તારી ખુશી સહન કરી શકતો નથી. તેઓ તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે અને તમને આગળ ધપાવે છે. આ કારણે તેઓ તમને જોવા માંગતા નથી. આવા લોકો તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે. સાવચેત રહો અને તેમનાથી અંતર રાખો. આજના જ્યોતિષ કાર્યક્રમમાં તમારે ભાગ લેવો જ પડશે. હું તમને ઘણા મોટા રાજ્યો વિશે જણાવવા જઈ રહ્યો છું. આ વાતો સાંભળ્યા પછી તમારા હોશ ઉડી જશે, કારણ કે તે સાચો છે જે તમે આ પહેલા ક્યારેય સાંભળ્યું નથી. થોડો સમય કાઢો અને જ્યોતિષ કાર્યક્રમમાં હાજરી આપો. અંત સુધી ધ્યાનથી જુઓ, હું તમને બધું કહીશ. હું મહત્વપૂર્ણ વાત વિગતવાર સમજાવીશ. જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા ભક્તો બધા હવે જ્યોતિષ કાર્યક્રમની જેમ અને કોમેન્ટ બોક્સમાં દિલથી જય માતા દી, કૃપા કરીને ભદ્રકાલી અને હર હર મહાદેવ લખો. મિત્રો, જેમના માથા પર માતા રાણીના આશીર્વાદ છે, તેમની પ્રગતિ માટે હંમેશા આશીર્વાદ રહે છે.
આવનારા 5 દિવસમાં તમારે આનો સામનો કરવો પડશે. તે એક એવી સ્ત્રી સાથે થવાનું છે જેને ભગવાન ખાસ કરીને તમારા માટે પસંદ કર્યું છે કે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે, જેથી તમારા જીવનના દુઃખ અને પીડાનો અંત આવે. મેં મારા જીવનમાં ઘણું સહન કર્યું છે અને મારા તમે જે પીડા તમારા હૃદયમાં દબાવી રાખી છે, હું તેને કોઈની સાથે શેર કરી શકતો ન હતો, પણ હવે તમારા માટે ખુશ થવાનો સમય આવી ગયો છે, કારણ કે તમારા સારા દિવસો આવી રહ્યા છે. મિત્રો, ઘણીવાર આપણા મનમાં ઘણી બધી વાતો હોય છે, વસ્તુઓ બને છે, પણ કોઈ તેના વિશે વાત કરતું નથી. આ કારણે શેર કરવું મુશ્કેલ બની જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે આપણી આસપાસ આવું કોઈ નથી. આપણી પીડા સમજી શકે તેવું કોઈ નથી. અને જેને આપણે આપણી પોતાની માનીએ છીએ અને આપણી વાતો કહીએ છીએ, તમે પહેલા તે લોકોને તમારા પોતાના માન્યા છે. તમને એ જ લોકોએ છેતર્યા છે, જેને તમે તમારું બધું માનતા હતા, કારણ કે તેઓ તમને બિલકુલ સમજી શકતા નથી. તમે લોકો પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. જો તમે ઈચ્છો તો પણ હવે તમે તમારા દિલની વાત કોઈની સાથે શેર કરી શકો છો. જો તમે મને કહી શકતા નથી, તો ભગવાન તમને મદદ કરશે. તમારા જીવનમાં મુશ્કેલીઓ ઘટાડવા માટે હું આ કોઈ ખાસ મહિલાને મોકલી શકું છું. સ્ત્રીઓ ફક્ત પુરુષો માટે જ નહીં, પણ આ સ્ત્રીઓના જીવનમાં પણ આવી શકે છે. જલ્દી જીવન રંગહીથી રંગીન બને છે. આ સ્ત્રી તમારા જીવનમાં આવશે. તમારા જીવનમાં મહાન ચમત્કારો અને ખુશીઓ આવે. વરસાદ પડશે, એવી ઘટનાઓ બનશે જે તમને, જો તમે તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે, તો જો તમારા મનમાં કોઈ મોટું તોફાન ચાલી રહ્યું હોય, તો આ હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું તે સ્ત્રી તેને શાંત કરશે? આ સ્ત્રી કોણ છે અને તમે તેને કેવી રીતે ઓળખશો? સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે આ એક સ્ત્રી તમારા જીવનમાં કેવા ફેરફારો લાવશે. આ પછી આપણે તેને કેવી રીતે ઓળખવું તે વિશે વાત કરીશું. પદ્ધતિ શું છે અને તમે તે ક્યાંથી મેળવી શકો છો? માહિતી સાથે ભગવાન શ્રી રામ કોણ છે અને સંકટ મોચન હનુમાનજીના સાચા ભક્ત છો. તેમને આ સંદેશ વાંચવા વિનંતી છે. ત્યારબાદ જય શ્રી રામ અને મુશ્કેલી મુક્તિદાતા હનુમાનજી આ રીતે જય હો લખો અને આશીર્વાદ મેળવો. આમ કરવાથી ભગવાન શ્રી રામ અને હનુમાનજી તમારા જીવનમાં સુખ અને શાંતિનો આશીર્વાદ, સમૃદ્ધિ લાવશે અને તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. ઉકેલ તો આવશે જ. હવે વાત કરીએ એ સ્ત્રી વિશે. તમારા જીવનમાં શું સકારાત્મક છે તે વિશે. આ મહિલા તે લોકો માટે પરિવર્તન લાવવા જઈ રહી છે. તે તમારા જીવનનો વાસ્તવિક ચહેરો પણ ઉજાગર કરશે. હું કપટથી ભરેલો છું, તે લોકો માટે જૂઠો છે. તમે માસ્ક ઉતારી નાખશો અને જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેઓ વધુ ઈર્ષ્યા કરવા લાગશે. આ સ્ત્રીનું નામ છે. આ એક એવી સ્ત્રી છે જેનું નામ એસ, પી અને આર અક્ષરોથી શરૂ થાય છે. આ ધ્યાન તમારું જીવન બદલી નાખશે. તમારા હૃદયમાં રહેલા દુઃખને છુપાવવાનો પ્રયાસ કરો. તમે નિષ્ણાત બની શકો છો, પણ આપણે આપણી ખુશી છુપાવી શકતા નથી. તેથી જ્યાં સુધી આ સ્ત્રી તમારા જીવનમાં ન આવે, આ વિશે કોઈને ત્યાં સુધી ના કહો જ્યાં સુધી આગામી 5 થી 6 દિવસમાં સ્ત્રી ગર્ભવતી થશે. રસ્તા પર અથવા ક્યાંક મુસાફરી કરતી વખતે જો તમે પુરુષ છો તો તમે તે અહીંથી મેળવી શકો છો. મિત્રતા થઈ શકે છે અને જો તમે સ્ત્રી છો, આ સ્ત્રી તમારી મિત્ર હોઈ શકે છે. શું તમારી આસપાસ આ નામની કોઈ સ્ત્રી છે? પહેલેથી જ અસ્તિત્વમાં છે જે તમે હજુ સુધી જો અંદાજ લગાવી રહ્યા હોત, તો જો તમે તેને ઓળખશો તો તમને ખબર પડશે કે તે તમારો છે. જીવનમાં આ કેટલું મહત્વનું છે. આ સ્ત્રી તમારા જીવનમાં ખુશી અને આનંદ લાવશે. મિત્રો, તે તમારા જીવનને સમૃદ્ધિથી ભરી દેશે. અનોખા રહસ્યો અને ભવિષ્યની ઘટનાઓ જાહેર થઈ. મિત્રો, આ પેજ પર આવવાના છે. આગામી 7 દિવસોમાં તમારા જીવનમાં મોટા ફેરફારો થશે.
તમારા માટે પરિવર્તન આવવાના છે. પડકારજનક અને આ તમારા માટે રોમાંચક સાબિત થઈ શકે છે. માહિતી જોઈને બાગેશ્વર બાબા પોતે મને આઘાત લાગ્યો, કારણ કે આ પહેલી વાર બન્યું હતું કે કોઈ પણ એક વ્યક્તિ પાસે 3 પ્રિસ્ક્રિપ્શનો હોય છે એકસાથે બહાર આવ્યા છે, અને આ પંચોમાં ઉલ્લેખિત બાબતો તેઓ તમને આશ્ચર્યચકિત કરવા લાગ્યા છે. જ્યારે તમે આ વાતો સાંભળશો ત્યારે તમને થશે શક્ય છે કે તમારી આંખો આંસુ ન વહાવે પણ લોહીના આંસુ વહેવા લાગ્યા. સમય જલ્દી આવી રહ્યો છે પોતે જ પડકારજનક છે, પણ તમારા પ્રિસ્ક્રિપ્શનમાં આ સંદેશાઓમાં કેટલાક સુખદ સંકેતો પણ છે. તમારી પાસે તમારા જીવનના સૌથી ખુશખબર પણ છે, અને તમારા જીવનમાં પ્રેમ અને સંપત્તિ પણ રહેશે. અકસ્માત થઈ શકે છે, તેમ છતાં યોગ પણ બની રહ્યા હોય તેવું લાગે છે. તમારી શક્યતાઓ પણ છે. પ્રસ્તાવનામાં કઈ ખાસ બાબતો બહાર આવી. મેં આ જ્યોતિષ કાર્યક્રમમાં આ વિશે સંપૂર્ણ વિગતો આપી છે. હું આગામી 3 દિવસમાં આપીશ. તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. એટલા માટે અમે આ જ્યોતિષ કાર્યક્રમ શરૂ કર્યો છે. અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આમાં દરેક વસ્તુ કિંમતી છે અને તેને ગુમાવવી એ તમારી મહાધન તમારા માટે હાનિકારક હોઈ શકે છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. તમારા સૌથી મોટા દુશ્મનનું નામ પણ પ્રસ્તાવનામાં ઉલ્લેખિત છે. તે સામે આવ્યું છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તે વ્યક્તિ કદાચ તમારી આસપાસ હશે. તે વ્યક્તિ તમારી ખૂબ નજીક છે અને જીવનમાં તેનું એક ખાસ સ્થાન છે. તમારે આ જાણવું જ જોઈએ. તે તમને હચમચાવી શકે છે કારણ કે તેમાં કંઈક છુપાયેલું છે. જે સત્ય બન્યું તે પણ બહાર આવી ગયું છે. તેથી જ તમારા કેટલાક ખરાબ કાર્યો અને ભૂલો જે આપણે જાણી જોઈને કે અજાણતા કરીએ છીએ, આ દસ્તાવેજમાં તે ઘટનાઓનો અહેવાલ પણ આપવામાં આવ્યો છે. તે તમને અને તમારા જીવનમાં આવવા માટે પણ આપવામાં આવ્યું છે. સૌથી મોટી ખુશી અને કેટલીક વસ્તુઓ જે તેમના ખુલાસાથી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. કાર્યક્રમમાં જ્યોતિષશાસ્ત્ર છે. તેથી જ મિત્રો, આ દુનિયામાં કોઈનો વિચાર કર્યા વિના ફક્ત સ્વાર્થી કારણોસર આ દુનિયા પર વિશ્વાસ ન કરો. તમારી પાસે આપવા માટે કંઈક ન હોય ત્યાં સુધી આધાર પર ફરે છે. લોકો તમારી સાથે રહેશે પણ તે દિવસે તમે તેમના માટે કોઈ કામના ન હતા. તેઓ તમારા પોતાના હોવા છતાં પણ તમને છોડી દેશે. કેમ નહીં? એટલે જ સૌ પ્રથમ તમારા વિશે વિચારો. પછી મેં મારા પ્રિયજનો વિશે ઘણી વાર વિચાર્યું. લોકો પહેલા પોતાના પરિવારની સંભાળ રાખે છે, ભલે તે પોતે ભૂખ્યો હોય, પણ તે પોતાના પ્રિયજનોને ખવડાવતો હોય છે. આ સારી વાત છે, પણ એ ભૂલશો નહીં કે આ દુનિયામાં પહેલા તમારી જાતની સંભાળ રાખો. આ જ્યોતિષ કાર્યક્રમ રાખવો મહત્વપૂર્ણ છે. અંત સુધી જુઓ અને જુઓ તમારા જીવનમાં શું આવે છે. મિત્રો, પરિવર્તન માટે તૈયાર રહો. મનુષ્યની આ વૃત્તિ ઘણીવાર ખૂબ સારી હોય છે, પણ ક્યારેક તે તેને મુશ્કેલીમાં મૂકી દે છે. તેના મૃત્યુ તરફ પણ દોરી જાય છે. કારણ પણ હોઈ શકે છે, કારણ કે વાસ્તવિકતા એ છે કે બીજા કોઈને તમારી ચિંતા નથી. જો તમે સ્વસ્થ અને સારા રહેશો તો જ તમારું પરિવાર અને તેમના પરિવારની યોગ્ય સંભાળ રાખી શકશે. તમે જરૂરિયાતો પૂરી કરી શકશો, પણ જો તમે સ્વસ્થ નથી તો. હવે મિત્રો, આપણે તમારે જાણવાની જરૂર છે તે આગલી વસ્તુ તરફ આગળ વધીએ છીએ. સૌપ્રથમ તમારે જ્યોતિષ શાસ્ત્ર ધ્યાનથી સાંભળવું જોઈએ. કૃપા કરીને શો પસંદ કરો, કારણ કે હું તમને કહેવા જઈ રહ્યો છું કે તમારા 3 મુક્કા આમાં કઈ બાબતો બહાર આવી છે. ઘણી મહત્વપૂર્ણ માહિતી અને કેટલીક કાળી બાગેશ્વરમાં જેમનો ખુલાસો થયો છે તેવા રાજ્યો આગળ આવ્યા છે. ધામ સરકારે આ કર્યું છે. તેથી આ જ્યોતિષ કાર્યક્રમને હળવાશથી લેવો એ એક મોટી ભૂલ છે. જો તમે આને અવગણશો તો સમાજ તમારી પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે અને તમે સમય ખૂબ જ નાજુક હોઈ શકે છે. તમે મુશ્કેલીમાં હોઈ શકો છો. મારા પ્રિય મિત્રો,
તેથી જ્યોતિષ શરૂઆતથી અંત સુધી શો જુઓ. હું ભૂલી ગયો કે મેં તમારા માટે આ જ્યોતિષ કાર્યક્રમ કર્યો હતો. ખૂબ મહેનતથી બનાવવામાં આવ્યું છે અને જો તમને તે ગમતું નથી તો તે મારા પ્રયત્નોનો અંત હશે. જો તમે તેને અવગણશો મારા મિત્રો, હમણાં જ કૃપા કરીને જ્યોતિષ કાર્યક્રમને લાઇક અને શેર કરો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ કૃપા કરીને તેને એવી રીતે લખો કે બધા દેવોના દેવ મહાદેવ તમારા પર આશીર્વાદ રહે. હવે અમને જણાવો બાગેશ્વર બાબાના પંચોમાં શું છે? રહસ્યો ખુલી ગયા છે. તમે કયું મોટું પાપ કર્યું છે? તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે અને તમારા જીવનમાં કયા સારા સમાચાર આવવાના છે? આપવામાં આવનારી સંપૂર્ણ માહિતી ધ્યાનથી સાંભળો. કારણ કે પંચોમાં પણ ઉલ્લેખ છે કે તમારા ઘરના દરવાજા પર એક ખાસ શક્તિ બેઠી છે. જો આવું બન્યું હોય તો તેને અવગણશો નહીં અને સાવધ રહો. આ શક્તિ તમારા આખા પરિવાર સુધી પહોંચવા દો. તમને ધનવાન બનાવી શકે છે, પણ એક નાની ભૂલ આગામી 3 મહિનામાં તમારા પર ગુસ્સે પણ થઈ શકે છે. આગામી 62 કલાક તમારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ શક્તિ કોણ છે જે પરિવર્તન લાવી શકે છે? તમારા ઘરના દરવાજા પર કોણ બેઠું છે અને તમે તેને જોઈ શકતા નથી, પણ તે તમારા માટે ત્યાં છે. તે ઉપર ખૂબ ખુશ છે. અમને જણાવો કે છેવટે આ પરિવર્તન શું છે અને કઈ ઘટનાઓ બની રહી છે. આ તમારા જીવનમાં બનવાનું છે. માહિતી સંપૂર્ણપણે સચોટ છે, તેથી જ્યોતિષ કાર્યક્રમ ધ્યાનથી જુઓ અને જે બન્યું છે તેને સમજો. આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ છે અને તે સૂચવે છે કે આગામી 3 દિવસ દરમિયાન તમારા જીવનમાં ઘણી ઘટનાઓ બને છે. કેટલીક ઘટનાઓ તમને ખૂબ ખુશ કરશે અને તે તમારી સમસ્યાઓ ઘટાડશે. ઘટનાઓ તમારા માટે મુશ્કેલ બનાવી શકે છે, તો સાવધાન રહો અને સાવધાની સાથે આગળ વધો. આ જ્યોતિષ કાર્યક્રમમાં આપવામાં આવેલી સલાહ મુશ્કેલ સમયને સમજો અને તેમાંથી બચવા માટે યોગ્ય પગલાં લો. તમારા મિત્રોને ઊભા કરો. કોઈ પૂર્વજ દેવતા તમારા ઘરે આવે. મિત્રો, આ પૂર્વજોના દેવતા તમને આ કહી રહ્યા છે, જો આ ભગવાન કંઈક માંગી રહ્યો હોય, જો તમે માંગણી પૂરી નહીં કરો તો તમારી સાથે ઘણો વ્યવહાર કરવામાં આવશે. તમારી સાથે એક મોટી ઘટના બનશે. એવું લાગશે કે તમારું આખું કુટુંબ રસ્તા પર છે. તેથી મિત્રો, તે ઝડપથી જશે. પૂર્વજોના દેવતા મિત્રો, કૃપા કરીને માંગણી પૂરી કરો. પુષ્કળ સમય છે. બહુ ઓછું છે. બેદરકારી કામ નહીં કરે. મિત્રો, શક્ય તેટલી વહેલી તકે તમારા પૂર્વજોની પૂજા કરો. માંગણી પૂરી કરવી પડશે, નહીંતર મિત્રો આ પૂર્વજોના દેવતા તમારા પર ગુસ્સે થશે. આ પૂર્વજોના દેવતા તમારા પર ગુસ્સે થશે. આ ભગવાન તમારા પર ગુસ્સે થશે. તે તમારા પર ગુસ્સે થશે અને તમને આ ખબર પડશે. તમારે સારી રીતે જાણવું જોઈએ કે જો પૂર્વજો તમારી સાથે હોય તો જો તમે ગુસ્સે થશો તો તમારા આખા પરિવારને આનો ભોગ બનવું પડશે. પૂર્વજોના દેવતા આપણને રસ્તા પર લાવશે. તેથી મિત્ર,